સુરત આવ્યા પછી મેં 6 વર્ષ ફેક્ટરીમાં કામ કર્યું. પહેલો પગાર 103 રૂપિયાનો અને છેલ્લો પગાર 600 રૂપિયાનો. અને અમે છેલ્લે લાલજીભાઈ ખેનીના કારખાને કામ કરતા હતા. ત્યાં 3 મિત્રોએ મળીને વિચાર કર્યો કે આપણે પણ આપણી પોતાની ફેક્ટરી ચાલુ કરીએ. એ મુજબ અમે 12મી માર્ચ 1970ના રોજ 3 પાર્ટનરો 2 કારીગર સાથે 5000નું રોકાણ કરીને કારખાનાની શુભ શરૂઆત કરેલ. ભગવાનની કૃપાથી બધું પોઝિટિવ થિંક હોવાથી કંપની જોતામાં વધવા મળી. 2 કારીગરમાંથી 4 થયા, 40 થયા અને 400 થયા. આનંદની હેલી ચડતી હતી. જોગાનું જોગ 1977માં એન્ટવર્પ જવાનું મળ્યું, યુરોપ. આ જર્ની બહુ આહ્લાદિક હતી, કારણ કે ક્યાં દુધાળા ગામડામાં ધૂળિયા ગામથી સુરત, અને સુરતથી મુંબઈ, અને મુંબઈથી યુરોપ. આ પણ એક દુનિયા હોય છે, એ મન માનતું નહોતું. એટલો સરસ અનુભવ. આમાં જ્યારે ભાગ્ય સીધા હોય ત્યારે જે વસ્તુ નાખો બધી સીધી જ પડે.